આજે હું તમને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું તમને કેરલાની રાણી રાજાણી કેળાની વેફર દેખાડવાની છું. એની માટે મેં આ રાજાણી કેળા લીધા છે. એમને હું આ કોકોનટ તેલ લીધું છે કે જે એડિબલ કોકોનટ ઓઇલ છે, અને આ મેં મિશ્રણ બનાવ્યું છે જેમાં મેં અડધો કપ પાણી લીધું છે અને અડધી ટેબલ સ્પૂન મીઠાને 10 મિનિટ માટે પલાળી દીધું છે. આ મેં કોકોનટ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે હું એમાં સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર વેફર તળીશ અને હું ડાયરેક્ટ જ આમાં વેફર પાડીશ. અત્યારે મારો ગેસ લો છે. હવે હું એને મીડિયમ પર રાખીશ અને આ બબલ સાવ બેસી જશે, આપણી વેફર અડધી જેવી તળાઈ જશે, પછી હું એમાં આ મીઠા અને પાણીનું મિશ્રણ નાખીશ. હવે આમાં બબલ સાવ બેસી ગયા છે એટલે આમાં હું હાફ ટીસ્પૂન જેટલું આ પાણી નાખીશ. આ મીઠું અને પાણી મેં મિક્સ કરીને રાખ્યું છે એ નાખીશ, જેથી આપણે ઉપરથી મીઠું નાખવાની જરૂર નહીં પડે અને વેફરનો સ્વાદ બહુ જ સરસ લાગશે. હવે આને મીડિયમ ગેસ પર હું કડક થવા દઈશ. આ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણી વેફર તળાય છે. આમાં હળદર નાખવાની જરૂર નથી કારણ કે આ ઓલરેડી કેળા અંદરથી જ પીળ આવે છે. આ વેફર થયા પછી 5-10 મિનિટ સાવ ઠરવા દેવાની, નહીંતર આપણને ખાવામાં ત્યારે પોચી લાગે છે. અને હું તમને દેખાડીશ અવાજ કરીને એકદમ સરસ કડક તળાય. આ જો 2 કેળામાંથી આખું બાઉલ ભરીને વેફર થઈ છે. તમને અવાજ સંભળાતો હશે. આ એકદમ જ કડક અને એકદમ ક્રન્ચી વેફર થઈ છે અને મીઠાનું માપ પણ એકદમ પરફેક્ટ થયું છે. અને આ જો અને આ એકદમ અવાજ આવે છે આનો. તો આપણે આટલી આ 2 કેળાની વેફર થઈ છે. તો તૈયાર છે આપણી ક્રન્ચી વેફર. કેરેલા ક્વીન રાજાણી કેળાની આ વેફર તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.